હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વરસાદની સિઝન અને ઠંડીની સિઝનમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવા મસ્ત લીલા લસણથી ભરપૂર લસણિયા વડા બનાવીશું. તો વડા બનાવવા માટે ઘરના ગાર્ડનમાંથી મસ્ત લીલાછમ ધાણા, ઘરના ગાર્ડનનું લીલું લસણ અને પાલક, આ બધી વસ્તુ આપણે ગાર્ડનમાંથી લઈને તેમના આજે વડા બનાવવાના છીએ અને વડા એટલા ટેસ્ટી બનશે કે તેમની વાત જ પૂછોમાં. અને પાલક, લસણ, ધાણા બધા જ વેજીટેબલ્સ આપણા ઘરના ગાર્ડનના અને તે પણ ઓર્ગેનિક એવા. તો અહીંયા આપણે પાલક લઈ લીધેલી અને અહીંયા આપણે લીલા ધાણા અને લીલું લસણ આપણે લઈ લીધેલું અને તેને સરસ રીતે ધોઈને રેડી કરી લીધેલા. હવે અહીંયા આપણે લસણ અને ધાણાને સમારીને રેડી કરી લીધેલા. પાલકની આપણે પ્યુરી બનાવવાના છીએ વડા માટે. તો હવે આગળની પ્રોસેસ માટે અહીંયા વડા બનાવવા માટે બટેટા લીધેલા છે 3 મોટી સાઈઝના. તો બટેટાને બાફ્યા વગરનો તેનો મસાલો બનાવવાના છીએ. તો અહીંયા આપણે 3 બટેટાને સમારી લીધેલા અને અડધા બટેટાથી આપણે આવી રીતના સ્લાઈસ કરી લીધેલી, જેની આપણે બટેટા પૂરી બનાવીશું. તો મસાલો બનાવવા માટે એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખીશું. તીખાશ માટે લીલી મરચી, મીઠા લીમડાના પાન, થોડીક એવી હિંગ એડ કરીને થોડીક વાર સોતે કરી લઈશું અને પછી નાખી દઈશું આપણે બટેટા. તો હું હંમેશા વડાપાવ કે દાબેલી કંઈ પણ વસ્તુ બનાવતી હોય ને તો બટેટાને બાફ્યા વગર જ મસાલો બનાવતી હોઉં છું, એકદમ ઓછા તેલમાં. અને એટલો ટેસ્ટી આ મસાલો બનતો હોય છે કે બાફ્યા વગર બટાટાનો તમે મસાલો બનાવશો ને એનો ટેસ્ટ અને બટેટાને બાફીને મસાલો બનાવશો ને તેમનો ટેસ્ટ બેવનો એકદમ ડિફરન્ટ હશે. તો બટાકાને સરસ રીતે મિક્સ કરી દીધેલા. હવે એકદમ લો ફ્લેમ રાખીશું અને તેને ચડવા મૂકી દઈશું 4 થી 5 મિનિટ માટે. તો 5 મિનિટ જેટલો ટાઈમ થયો હતો. હલકા એવા નીચે બટેટા ભળી ગયા હતા, કેમ કે હું ફ્લેમ સ્લો કરવાનું ભૂલી ગઈ હતી એટલા માટે. તો પોણા જેટલા આપણા બટાટા ચડી જ ગયેલા છે. તો બટાકાને મિક્સ કરી દઈશું આપણે સરસ રીતે. હવે ઉપરથી સ્વાદ મુજબ લીંબુનો રસ નાખીશું. આ બાજુ આપણા બટાટા ચડી રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈશું. તો તેના માટે એક બાઉલમાં 3 કપ ચાળેલો ચણાનો લોટ આપણે એડ કરી દઈશું. તો 3 કપ ચણાનો લોટ એડ કરીને 1 કપ પાણી લીધેલું છે, થોડું થોડું કરીને એડ કરીશું. હાફ ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું. બેટર થોડું ઘાટું રાખવાનું છે. તો 1 કપ જેટલું પાણી લીધેલું છે, થોડું થોડું કરીને પાણી એડ કરી દેવાનું છે. તો 1 કપ પાણી લીધું હતું ને તેમાંથી થોડુંક મેં વધારેલું. તો ચણાના લોટનું બેટર રેડી થઈ ગયેલું. બેટરને રેસ્ટ કરવા મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે પાલકની પ્યુરી બનાવી લઈએ. તો પ્યુરી બનાવવા માટે મિક્સરના કન્ટેનરમાં તીખાશ માટે લીલી મરચી એડ કરી દઈશું. ભરપૂર નાખીશું પાલક, લીંબુનો રસ, લીલું લસણ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક પાણી નાખીને તેમની પ્યુરી બનાવીને રેડી કરી લેવાની છે. તો ભરપૂર લીલા ધાણા, લીલું લસણ નાખીને આ વડાનો મસાલો એટલો સરસ ટેસ્ટી બનશે કે તમે એક વખત બનાવશો ને આવી રીતના તો બહુ જ સરસ લાગશે. તો અહીંયા આ બાજુ બટાટા સરસ રીતે ચડી ગયા છે. હવે તેમાં નાખીશું આપણે લીલું લસણ અને થોડાક લીલા ધાણા નાખીશું. થોડું થોડું કરીને લીલું લસણ આપણે એડ કરવાના છીએ મસાલાની અંદર. તો બટાકા આપણે સરસ રીતે ચડી ગયેલા છે. હવે આપણે જે પાલકની પ્યુરી બનાવી હતી ને તે એડ કરી દઈશું. પ્યુરી નાખીને મિક્સ કરી લઈશું. તો ગમે ત્યારે આપણે પાલકની પ્યુરી બનાવીએ ને તો તેમાં લીંબુ અને મીઠું જરૂરથી એડ કરવા. તેનાથી કલર એકદમ લીલોછમ જેવો રહેશે, નહીંતર પાલકનો કલર ટોટલ તમારો ચેન્જ થઈ જશે, કાળા જેવો થઈ જશે. તો આવી રીતના તમે બટાકાની સૂકી ભાજી પણ બનાવી શકો, લસણવાળી અને લીલીછમ, જે આપણે ભૂંગળાની સાથે પણ ખાઈ શકીએ, ગરમમાં ગરમ પૂરીની સાથે ખાઈ શકીએ. તો હવે આપણે આ ભાજીને ફરીથી અડધી મિનિટ માટે ઢાંકણ બંધ કરીને ચડવા દઈશું.
અડધી મિનિટ જેટલો ટાઈમ થયો હતો. હવે ઢાંકણ લઈને આપણે ભાજીને મેશ કરી લેવાના છે. પણ હવે આપણે એડ કરી દઈશું તેમાં લીલું લસણ અને ધાણા. હવે મેશ કરી લઈશું સરસ રીતે ભાજીને, અને ફ્લેમ અહીંયા મેં કરી દીધેલી છે બંધ. તો તમે આવી રીતના બટાટાવડા બનાવતા હોય કે વડાપાવ બનાવતા હોય આવી રીતના બાફ્યા વગર જ મસાલો બનાવી શકશો અને ટેસ્ટમાં બેસ્ટ બનશે. અને આ મસાલાની અંદર ભરપૂર લીંબુ અને તીખાશ હોય ને તો રિયલી મસાલો ખાવાની બહુ જ મજા આવી જતી હોય છે. અને આમાં તો આપણે લીલું લસણ ભરપૂર નાખેલું છે એટલે તેનો ટેસ્ટ અલગ જ હોય. તો મસાલાને સરસ રીતે મેશ કરી લીધેલો. અહીંયા વડા માટેનો આપણો મસાલો બની ગયો. જે મસાલો બ્રેડની વચ્ચે લગાવીને આના પકોડા પણ બનાવી શકો, સેન્ડવિચ પણ બનાવી શકો. અને આજે આપણે બનાવવાના છે ગરમમાં ગરમ વડા, જે વરસાદની સિઝનમાં ખાવાનો જલસો પડી જાય. તો મસાલો આપણો ગરમ છે અત્યારે ઠંડો કરવા મૂકી દઈશું. ઠંડો થઈ જશે પછી તેના વડા બનાવી લઈશું. તો અહીંયા આપણો મસાલો ઠંડો થઈ ગયેલો. હવે આમાંથી તમારે વડા મોટી સાઈઝના બનાવવા હોય એ હિસાબથી તમે તેમના બોલ્સ બનાવી શકો. તો મીડિયમ સાઇઝના આપણે બોલ્સ બનાવી લીધેલા છે અને બે મોટી સાઇઝના આપણે બોલ્સ બનાવેલા, જેનાથી વડાપાવ પણ બનાવવા હોય તો પણ બનાવી શકીએ. તો અહીંયા બોલ્સ પણ રેડી છે. બીજી સાઈડ આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું હતું ને તેમાં એડ કરી દઈશું 1 ચમચી જેટલો લીંબુનો રસ અને હાફ ટીસ્પૂન જેટલો ઈનો નાખીશું. તો જ્યારે વડા તળવા હોય ને ત્યારે જ તમારે ચણાના લોટના બેટરમાં લીંબુ અને ઈનો એડ કરવાના, જેનાથી બેટર એકદમ ફ્લફી રહેશે અને મસ્ત ફૂલીને દળિયા જેવા વડા થશે. તો ફરીથી મેં હાફ ટીસ્પૂન જેટલો ઈનો એડ કરેલો એટલે ટોટલ આપણે 1 ચમચી ઈનો આમાં એડ કરી દેવાનો છે. ઈનો નાખીને એકી ડાયરેક્શનમાં આપણે ફેટી લઈશું. હવે આપણે બીજી સાઈડ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ આપણું એકદમ હાઈ ગરમ થઈ ગયેલું છે. આપણે ફ્લેમ થોડીક કરી દઈશું સ્લો, કેમ કે એકદમ હાઈ ફ્લેમ પર વડા તળીએ ને તો વડા આપણા નાખતા જ લાલ થઈ જતા હોય છે. તો બટેટા વડા હોય તો ચાલે, કેમ કે ઉપરનું લેયર જ આપણે ફ્રાય કરવાનું હોય છે. પણ ભજીયા કે મેથીના ગોટા તમે જો તળતા હોય ને તો મીડિયમ ફ્લેમ પર આપણે તળવાના, એટલે અંદરથી કાચા ન રહે. આ વડામાં તો કંઈ પ્રોબ્લેમ નથી થવાનો, કેમ કે અંદર મસાલો છે, મસાલો ઓલરેડી આપણો ચડી જ ગયેલો હોય એટલા માટે. તો તમે જોઈ શકો છો તેલના કારણે જ આપણા વડા લાલ થઈ રહ્યા છે. તો એક ઘાણો આપણો વડાનો તળાઈ ગયેલો. આવી જ રીતના આપણે બીજા વડા તળીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણા સરસ મજાના વડા તળાઈ ગયેલા છે. થોડાક જ વડાને આપણે તળી લેવાના છે. હવે તળીશું આપણે બટાકાની પૂરી.
તો અહીંયા આપણી બટાકાની પૂરી પણ તળાઈ ગઈ. તો આવી રીતના આપણે ગરમમાં ગરમ બટાકા વડા પણ બની ગયા અને ગરમમાં ગરમ બટાકાની પૂરી પણ આપણી તળાઈ રહી છે. તો શિયાળાની ઠંડી હોય કે ચોમાસાની સિઝન હોય, બેવ સિઝનમાં ગરમમાં ગરમ જો આ વડા મળી જાય ને અને તેમની સાથે ધાણાની ચટણી અને ખાટી મીઠી આંબલીની ચટણી હોય ને તો ખાવાનો જલસો પડી જાય. તો આવી રીતના લીલું લસણ નાખીને તમે આ વડા બનાવશો ને રિયલી ખાવાની તો મજા આવશે પણ દાઢમાં રહી જશે. તો અહીંયા આપણા સરસ મજાના વડા બની ગયા. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.